કીટ વાપરવાથી જીવ બચે છે. જેટલા લોકોને તમે લોકોએ મેટ્રેસ આપી છે અને 24 કલાક જે વ્યક્તિ વાપરે છે એનો જીવ બચી ગયો છે. આગળ જતા ભયંકર માહોલ છે. 2030 સુધીની અંદર ખતરનાક માહોલ બનવાનો છે. સુધી પહોંચો તો મેડિકલ સાયન્સની અંદર બ્લડ સર્ક્યુલેશન ફાસ્ટ થાય એવી કોઈ દવા કે કોઈ ઇન્જેક્શન નથી. અગર જો બનશે એ આપણે ખાશું અથવા ઇન્જેક્શન લેશું તો બ્લડ સર્ક્યુલેશન તો થશે જ, પણ એને લગતી 10 જાતની સાઇડ ઇફેક્ટ થશે. આ ગેરંટી છે. મેડિકલ સાયન્સના ફર્સ્ટ બુકમાં જ લખેલું હોય છે કે એવી કોઈ દવા નથી, એવી કોઈ ઇન્જેક્શન નથી જેનું કોઈ સાઇડ ઇફેક્ટ નથી. આ લખાયેલી વાતો છે. આપણે જે વાતો કરશું એ તો પ્રેક્ટિકલ અને સર્ચ થયેલી અને લખાયેલી વાતો કરશું, કોઈ ઊંડા વાત નહીં કરે. બરાબર. रिसर्च ये कहता है कि जब भी कोई मैग्नेटिक फील्ड के करीब हमारा बॉडी आता है तो वो हमारी ब्लड की विस्कोसिटी को रिड्यूस करवा देता है और नतीजा ये आता है कि जो विस्कोसिटी बढ़ने की वजह से हार्ट अटैक या स्ट्रोक्स की संभावना बढ़ जाती है वो उसे रिड्यूस कर देता है जब हमारा बॉडी कोई भी मैग्नेटिक फील्ड के करीब आता है. तो હવે શરીર આપણું બીમાર પડ્યું, આપણે શું કરવું પડે? દવા ખાઈએ, હેલ્ધી ફૂડ ખાઈએ, સારા સારા ન્યુટ્રિશન્સ લે, સારા સારા પાણી પીએ, એટલે આપણે હેલ્ધી રહીએ. તો એના માટે આપણે સારા સારા વસ્તુઓ લઈએ છીએ અને ખર્ચા બહુ બધા કરીએ છીએ. તો આજથી લઈને 100 વર્ષ પહેલા અથવા 50 વર્ષ પહેલા કોઈ બીમાર ઓછા પડતા હતા. બરાબર. કેમ કે ત્યારે આપણે ગામડાના જીવનમાં જીવતા હતા, ખુલ્લા પગે ચાલતા હતા, ગામડાનું જીવન હતું, સારું એવું વાતાવરણ હતું, સારું પાણી મળતું હતું, પ્રદૂષણ ઓછું હતું. તો 5 એલિમેન્ટ છે, 5 તત્વો છે: હવા, અગ્નિ, પૃથ્વી, વાયુ અને જલ. તો 5 તત્વો છે, એમાંથી 4 તત્વો ખરાબ થયા. તો બધાને ખબર જ છે કે પાણી ખરાબ થયું, હવા ખરાબ થઈ, આકાશની અંદર ઓઝોનની અંદર પણ ગાબડા પડી ગયા. તો પૃથ્વી તત્વ ખરાબ થયું એને આપણે કઈ રીતે લઈ શકીએ? કે પાછા આપણે ગામડાના જીવનની અંદર જઈએ કે આપણે ખુલ્લા પગે ચાલતા હતા, બરોબર, અને જમીનના ટચમાં રહેતા હતા, તો આપણે હેલ્ધી રહેતા હતા. તો કઈ રીતે? હવે એક સવાલ છે કે આપણા લોહીની અંદર આયન છે. આયન મતલબ કે લોખંડ. ખબર છે ને બધાને કે આયન છે, આયન એટલે કે લોખંડ. તો ઉપરવાળાએ બીજી કોઈ ધાતુ આપણા શરીરમાં આપી કરી છે? કોઈ બીજી ધાતુ કોઈને ખ્યાલ છે? કોઈ તાંબુ, પિત્તળ, ચાંદી, સોનું એવું કઈ છે? તો લોહીની અંદર લોખંડ જ આપવામાં શું કામ આવ્યું છે ને? એક સવાલ, ભયાનક સવાલ છે કે ઉપરવાળાએ આપણા લોહીની અંદર લોખંડ જ શું કામ આવ્યું? કેમ કે ઉપરવાળાએ આપણી જે પૃથ્વી છે એના પેટાળની અંદર મેગ્નેટિક ફિલ્ડ આપી, એટલે ચુંબકીય એનર્જી, ગુરુત્વાકર્ષણ બળ પણ કહી શકાય. બરાબર. હવે પૃથ્વી જે ગોળ છે એની પર આપણે ઊભા છીએ, હું અહીંયાથી કઈ વસ્તુ ફેંકું તો પૃથ્વી પાછી એને કેચ કરી લે, મતલબ કે પાછું જોઈન્ટ કરી દે, ખેંચી લે. તો પૃથ્વી જે છે, જમીન જે છે, પૃથ્વી સોરી, એ ફ્યુઝ મેગ્નેટનો ગોળો છે, મતલબ ચુંબકીય એનર્જી ધરાવતો એક ગોળો છે. હવે આ મેગ્નેટિક એનર્જી જે છે એ કઈ રીતે ઊભી થાય પૃથ્વીની અંદરથી? તો તમે થોડું જાણશો તો ખ્યાલ આવશે કે પૃથ્વી છે ને એના ઇનર કોરની અંદર વચ્ચે સેન્ટ્રલની અંદર 5 થી 6000 ડિગ્રી સેલ્સિયસ નો એક લાવા ફરે છે અંદર, કે જેને સમુદ્રી લાવા કહેવાય છે, સમુદ્ર કહેવાય છે, સળગતો સમુદ્ર. અને પૃથ્વી આપણે એમ ફરે અને અંદરનો લાવા થોડો ઓપોઝિટ જાય, એટલે બેવના વચ્ચે આકર્ષણ ઊભું થાય. એના કારણે મેગ્નેટિક ફિલ્ડ ઉત્તર દક્ષિણ જમીનમાંથી નીકળીને બહાર નીકળે, પાછી અંદર જાય, પાછી બહાર નીકળે, પાછી અંદર જાય. તો પૃથ્વીની અંદરથી આજુબાજુ આવીને આપણે જેટલી જીવસૃષ્ટિ છે એના અંદરથી આવજાવ કરે. હવે આ મેગ્નેટિક સ્પીડ જે છે, ચુંબકીય એનર્જી છે, એની સ્પીડ કેટલી આપણે જાણીએ તો આ સ્વિચ ઓન કરીએ અને જેટલા ટાઈમની અંદર પ્રકાશ રૂમની અંદર ફેલાય છે, કોઈને ખ્યાલ છે કે કેટલા ટાઈમમાં ફેલાયો? ફ્રેક્શન ઓફ સેકન્ડના 0.0.01% ની અંદર પ્રકાશ આવી ગયો. આપણે જોઈ ન શકતા કે ક્યાંથી ક્યાં ગયો, આટલી સ્પીડ છે. આંખ બંધ કરીને બોલે તો 100 વારે પ્રકાશ આવજાવ કરે. તો લાઇટની સ્પીડ કરતા કરોડો ગણી વધારે. સાયન્સ એવું કહે છે કે 15 થી 20 કરોડ ગણી વધારે સ્પીડ છે મેગ્નેટિક ફિલ્ડ એનર્જી, લાઇટની સ્પીડ કરતા પણ વધારે.
તો અત્યારે આપણે આંખ બંધ કરીને ખોલીએ ને તો કરોડો વાર આપણી બોડીની અંદરથી આવજાવ કરે છે. તો ઉપરવાળાએ લોહીની અંદર લોખંડ આવ્યું અને જમીનના પેટાળની અંદર મેગ્નેટિક ફિલ્ડ આપી. હવે આ મેગ્નેટિક ફિલ્ડ આપણા શરીરની અંદરથી આવજાવ કરે તો લોહી સાથે એટ્રેક્શન થાય અને એની અંદર જે આયન કમ્પોનેન્ટ છે, જે આપણું લોખંડ છે, જે ઝીણા કમ્પોનેન્ટ છે લોહીની અંદર ફરે છે, એની સાથે આકર્ષણ થાય એટલે લોહી અને ચુંબકની મિત્રતા છે. ચુંબકને લોખંડ પાસે લઈ જાઓ એટલે લોખંડ એને કેચ કરી લે, ચોંટી જાય. તો આપણા લોહીની અંદરનું લોખંડ એને ચુંબક લાગે એટલે એટ્રેક્શન થાય અને આપણા શરીરનું બ્લડ સર્ક્યુલેશન ફાસ્ટ થાય. ક્યારે? જ્યારે આપણે ગામડાના જીવનમાં જીવતા હતા ત્યારે. ઉપરવાળાનો નિયમ છે, જમીન પર 8 કલાક સૂવો. આપણે ગાયના છાણના લીંપણ ઉપર સૂતા હતા, જમીન પર સૂતા હતા. ખેતરમાં વાડીની અંદર સૌરાષ્ટ્રવાસીઓને ખ્યાલ છે, એ લોકો ત્યાં સૂતા હતા. આ જગ્યા પર પણ લાકડાના ઘર હતા. સુરતની અંદર 100 વર્ષ પહેલા લાકડાના ઘર હતા, હજી પણ છે સિટીમાં. ફાસ્ટ બ્લડ સર્ક્યુલેશન ત્યારે થતું હતું. કઈ રીતે? કે જમીનની મેગ્નેટિક એનર્જી આપણને ડાયરેક્ટ મળતી હતી. આપણે જમીનના ટચમાં રહેતા હતા. આ છે આપણું પૃથ્વી તત્વ. હવે આ ડિસ્ટર્બ કઈ રીતે થયું? તો જેમ ટેકનોલોજી વધતી ગઈ, જેમ આપણે ટેકનોલોજીમાં આવતા ગયા, 10 વર્ષ, 20 વર્ષ, 50 વર્ષ અને અત્યારે 2024 ની અંદર તો ખ્યાલ છે કે હું નાનો હતો ત્યારે પણ ગામડાના લાકડાના ઘરો હતા. હવે મારી ઉંમર થઈ 32 વર્ષની. તો મારી આજુબાજુ કેટલા બધા બિલ્ડિંગ્સ બની ગયા, કેટલા બધા એવા બસ, ટેમ્પો, ખડાના ટ્રક, કેટલા બધા વાહન વધી ગયા. રોડ પર પણ ડામર લાગી ગયા. સોસાયટીની અંદર સિમેન્ટ કોન્ક્રીટ થઈ ગયા. તો જમીન કોઈના નસીબમાં છે નહીં. કોઈ સૂવે છે જમીન પર, કોઈ ખુલ્લા પગે ચાલે છે નથી ચાલતું. તો જે પહેલા 100% બ્લડ સર્ક્યુલેશન થતું હતું, અત્યારે આપણે જમીનથી દૂર ગયા, બીજા ચોથા માળ પર ગયા. બિલ્ડિંગ એટલે કે હું તને લોખંડનું જંગલ જ કહું છું. જે બિલ્ડિંગ છે લોખંડનું જંગલ, જેના આપણે રહીએ છીએ. તો જમીન પર રહેવાથી મેગ્નેટિક એનર્જી આપણને ડાયરેક્ટ મળતી હતી. બ્લડ સર્ક્યુલેશન ફાસ્ટ થતું હતું. દરેક ઓર્ગન પાર્ટની અંદર આપણને લોહી મળતું હતું. એટલે આપણા દરેક અવયવો સ્વસ્થ રહેતા હતા. એના કારણે આપણું શરીર સારું. બરાબર? તો સાગર સાહેબ એવું કહે છે કે બ્લડ સેલ હેલ્ધી તો ઓર્ગન પાર્ટ હેલ્ધી, અને ઓર્ગન પાર્ટ હેલ્ધી તો બોડી હેલ્ધી. એને ઓપરેટ કરવો પડશે, નસ કાપીને બ્રિજ બનાવવો પડશે, મતલબ કે બાયપાસ કરાવવું પડશે. કેમ કે ટ્રાફિક વધી ગયું છે વચ્ચે, એટલે બ્રિજ બનાવવો પડશે, એને બાયપાસ કહેવાય. બરાબર? તો ઓપરેશન કરવું પડશે, નહીં તો આ વ્યક્તિ મરી જશે. અમારા હાથમાં નથી. તો તરત આપણે શું કહીએ? 5 લાખ રૂપિયા લઈ લે પણ સારો કર. 5 લાખ, 10 લાખ લઈ લે પણ સારો કર. કોઈ અમીર એવું કે 100 કરોડ લઈ લે પણ મને વ્યક્તિ જોઈએ. તો આપણા પાસે જે વસ્તુ છે ને, એનું કામ શું છે? આયનને ફરતું જ રાખવાનું, કશે પણ અટકવા દેવાનું નહીં. તો જેનો ઇન્જર તાવ છે એને એવું કીધું છે કે 1 મિનિટની અંદર 20 થી 30% નસ ખુલે છે. તો જો નસો ખુલતી હોય અને આપણે 24 કલાક બાયોમેગ્નેટના સંપર્કમાં રહેતા હોય તો નસો બ્લોક થાય ખરી નહીં. તો લોકોનો જીવ બચે ખરો? તો અત્યાર સુધીમાં જે ડિસ્ટ્રીબ્યુટર છે, જેણે જે તે લોકોને મેટ્રેસ આપી છે, એને દરેક લોકોના જીવ બચાવ્યા છે. એવું નહીં માનવાનું કે આ વસ્તુ વાપરવાથી આ સારું થાય છે, પેલું સારું થાય છે, આ બીમારી સારી થાય છે. આ કીટ વાપરવાથી જીવ બચે છે. જેટલા લોકોને તમે લોકોએ મેટ્રેસ આપી છે અને 24 કલાક જે વ્યક્તિ વાપરે છે એનો જીવ બચી ગયો છે. આગળ જતા ભયંકર માહોલ છે. 2030 સુધીની અંદર ખતરનાક માહોલ બનવાનો છે. વેક્સિન લીધી છે તે લેવા ગયું. હું તો કોઈ વ્યક્તિને મેટ્રેસ આપું તો એમ જ કહું, રોગો સારા ન થાય એ મેટ્રેસનો કમાલ છે, પણ જો આ વસ્તુ વાપરશો તો હાર્ટ એટેક, બ્રેન સ્ટ્રોક નહીં આવે, આવું લખાયેલું છે. તો 10,000 નો ખર્ચો કરો એક વ્યક્તિ માટે, તો જીવ બચાવી શકાય 10,000 માં. 10 કરોડ, 5 કરોડ, 5 લાખ ડોક્ટરને આપવા નહીં પડે.
એક સાથે અત્યારે ફેમિલી પેક લઈએ ને તો સાગર સાહેબ મસ્ત ઓફર આવી 6-7 હજારમાં એક મેટ્રેસ પડે. તો એક જીવની કિંમત કેટલી? 7,000 રૂપિયા, 6,000 રૂપિયા. બરાબર છે ને? એક જીવની કિંમત 6,000 રૂપિયા. તો હવે જ્યારે કોઈને મેટ્રેસ આપો તો આ એક લાઈન એડ કરજો કે આ રિસર્ચ થયેલી વાત છે, પ્રૂફ થયેલી વાત છે કે જ્યારે આપણું આયનની સાથે મેગ્નેટિક એનર્જી એટ્રેક્શનમાં આવે ને તો આયનને ફેરવ્યા જ કરે, લોહીને ફેરવ્યા જ કરે. ફાસ્ટ બ્લડ સર્ક્યુલેશન થાય એટલે કશે પણ લોહી અટકે નહીં. એક્ઝામ્પલ કે જે આપણી નળી હોય, આપણે ગાર્ડનમાં પાણી છાંટતા હોય, એનું પ્રેશર ઓછું હોય તો એ નળીની અંદર લીલ જમા થાય, અંદર કચરો જમા થાય, કેમ કે ધીમે ધીમે પાણી જાય છે. હવે એનો ફોર્સ વધારો તો જે જમા થયેલો કચરો છે ને નળીની અંદર એ પણ બહાર નીકળી જાય, સાફ થઈ જાય. તો જે લો બ્લડ સર્ક્યુલેશન છે આપણા શરીરની નસોની અંદર, તો એના અંદર કચરો જમા થયો છે. આના પર શું એટલે 100% બ્લડ સર્ક્યુલેશન વધે એટલે જે તે કચરો છે એ બહાર નીકળે. એટલે ડોક્ટર વૈદ્યતા અને વિકિકા એવું કહે છે કે 1 મિનિટની અંદર 20 થી 30% નસ ખુલે. જો 10% ખુલે તો હાર્ટ એટેક નથી આવતો. તો 30% ખુલે 1 મિનિટની અંદર તો 8 કલાક, 12 કલાક, 24 કલાક મેગ્નેટિક એનર્જી સાથે જોડાઈ રહીએ તો કોઈ પણ જાતનો કચરો નસમાં જમા થતો નથી અને જીવ બચે છે. તો હવેથી દરેક લોકોને આપો તો હું તમારો જીવ બચાવવા માટે આવ્યો છું.